પણ હજુ પણ 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે। ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। ક્યાં રેડ એલર્ટ છે? છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, મધ્ય ગુજરાત ઉપર ફોકસ કરો। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં આ વરસાદનું રેડ એલર્ટ છે। દક્ષિણમાં સુરત, નવસારી, વલસાડ રેડ એલર્ટ। અમદાવાદ, તાપી, ડાંગ, અમરેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ચલો, કેટલો વરસાદ આવી શકે છે જરા પહોંચી જઈએ મારા સહયોગી વત્સલ પાસે। વત્સલ, રેડ એલર્ટ પણ છે ને અમદાવાદ પર ખાસ ભારે વરસાદની આગાહી છે। ક્યાં ક્યાં કેટલો વરસાદ, ક્યાં રેડ એલર્ટ છે? બિલકુલથી જનક, જે રીતે આજે સવારથી જ ફરીથી રાજ્યમાં મેઘો મંડાયો છે। આજે સવારથી 4 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ પડ્યો। એમાં પણ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતના ઉમરપાડા સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક છે એ ગુજરાત માટે ભારે છે, કારણ કે હજુ આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। ખાસ કરીને આખા રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે। હું વિંડીના માધ્યમથી પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારનો જ સમય રાખ્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે રાજ્યમાં સૌરાષ્ટ્રનો જે કેટલોક વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે। પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સાથે જ ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે રાજકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે અને કચ્છમાં પણ કેટલોક વિસ્તાર છે કે અહીં તમે જોઈ શકો છો કે રાપર સહિતનો જે વિસ્તાર છે આ બધા વિસ્તારમાં વરસાદી માહોલ છે। પરંતુ ખાસ કરીને જનક 48 કલાક જે છે 48 કલાક ગુજરાત માટે ભારે છે અને એમાં પણ ખાસ કરીને આજે રાતથી વરસાદી માહોલ બરાબર જામવાનો છે। હું તમને વિંડીના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ આજે રાત્રે મધ્યરાત્રિથી જ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડશે અને તમે જોઈ શકો છો કે આ મધ્યરાત્રિનો 2 વાગ્યાનો સમય છે અને 2 વાગ્યાના સમયે દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે સિસ્ટમ પ્રવેશી રહી છે અને તમે જુઓ કે આ મળસ કે 5 વાગ્યાનો સમય છે અને આજે મધ્યરાત્રિથી ગુજરાતને વરસાદ બાનમાં લઈ લેશે અને તમે જોઈ શકો છો અહીંયા આખી સિસ્ટમ જે છે એ પૂર્વ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે કે સૌરાષ્ટ્ર છે કે દક્ષિણ ગુજરાત છે, આખા વિસ્તારને બાનમાં લઈ લીધો છે। અહીંયા તમે જુઓ કે ભાવનગર, અલંગ, મહુવા, થાન, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ સહિતનો જે તમામ પંથક છે એ પંથકમાં તમે વરસાદી વાતાવરણ જોઈ રહ્યા છો। સાથે સાથે મધ્ય ગુજરાતનો આખો વિસ્તાર છે, ખંભાત લઈ લો કે અમદાવાદ લઈ લો, ગાંધીનગર લઈ લો, વડોદરા, પાટણ, મહેસાણા, એટલે આખું ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, સાબરકાંઠાનો જે વિસ્તાર છે, પ્રાંતિજ, ઈડર, એ ખેડબ્રહ્મા, બધા વિસ્તારમાં ભરપૂર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વડોદરા, ભરૂચ અને જે નર્મદા જિલ્લાનો વિસ્તાર છે, તાપી જિલ્લાનો વિસ્તાર છે અને આખું દક્ષિણ ગુજરાત, એટલે આજની જે રાત છે ત્યાં પણ ભારે વરસાદ રહેવાનો છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો મધ્ય ગુજરાતના પણ 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે જે સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતનો જે પંથક છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદમાં પણ 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હમણાં પણ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવે તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે જનક, તમે જુઓ કે વરસાદી સિસ્ટમ જે છે એ ગુજરાતને બાનમાં લઈ રહી છે અને આવતીકાલે આખો દિવસ ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાનો છે। એટલે કે 16 તારીખ અને 17 તારીખ ગુજરાતમાં મેઘો ધમાકેદાર બેટિંગ કરશે। એમાં પણ 16 તારીખે વહેલી સવારથી એટલે કે 15 તારીખની મધ્યરાત્રિ અને 16 તારીખની વહેલી સવાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે, તો 16 તારીખે બપોર બાદ કચ્છ અને ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના વિસ્તારોને પણ મેઘો બાનમાં લઈ લેશે।